નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આદિપુર જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિકારી શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC વાળા સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RM ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજીવભાઈ તુલસીભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુરામભાઈ દેશરાવભાઈ ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે નવવાડી વિસ્તારમાં ઓટલા પાસે જાહેર અમુક ઇસમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોય, જે નીચે મુજબના આરોપીઓને પકડી પાડી આદિપુર પોલીસ સ્ટેશન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સુરેશભાઈ રીજુમલભાઈ સતલાણી, પ્રદીપ જેઠાનંદ મોહિનાણી, હરેશ ઉર્ફે કાલુ પ્રેમચંદ મોહિનાણી, ગુરમુખદાસ વિરુમલાસ તત્વાણી, રાજુભાઈ લીલાધર ભાવસાર વગેરેની અટકાયત કરવામાં આવી છે અને આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RM ડુવા તથા આદિપુર સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે। સ્ટોરી ભરત ઠાકોર કચ્છ।